સરકાર આવાસ તો બનાવી દે છે અને પોતાની જવાબદારી પૂરી થઈ ગઈ હોય તેમ સમજી લે છે, કારણ કે પાયાની સુવિધાઓ માટે આવાસના 700 પરિવારોને વલખા મારવા પડે છે। સુરેન્દ્રનગરમાં સરકારે બનાવેલા આવાસમાં છેલ્લા 7 માસથી પીવાનું પાણી મળતું નથી। ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ્યારે પાણીની સૌથી વધુ જરૂર પડે છે ત્યારે પણ આવાસના રહેવાસીઓને પાણી આપવામાં સ્થાનિક તંત્ર ઊણું ઉતરી રહ્યું છે। આખરે કંટાળી અને આજે મહિલાઓ મહાનગરપાલિકા ખાતે પોતાની રજૂઆત કરવા ફરી એકવાર પહોંચી। પાણી વિતરણની કામગીરી સામે મહિલાઓએ રોષ વ્યક્ત કર્યો। છેલ્લા 7 માસથી આવાસના રહીશો ટેન્ડર મારફતે વેચાતું પાણી લેવા મજબૂર બન્યા છે। અમારે 7 મહિનાથી પાણી નથી આવતું। અમે પાણીના ટેન્કર વેચાતા લઈએ છીએ। અમે રહીએ છીએ ચોથા માળમાં રહીએ છીએ સાહેબ। પાણીની બહુ તકલીફ છે ઉનાળામાં। પીવાનું પાણી ભરે કે વાપરવામાં તો નાવા પાણી નથી હોતું। નાવા પાણી નથી હોતું। મારાને 2 વાર પાણી દેશે તો અમારે 1 વાર તો પાણી દેવું જોઈએ ને અમને।